બસ રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધે મજામાં? બધે મજામાં જ હશે. તો મિત્રો જોઈ લ્યો, આપણે અત્યારે બળદ લઈને તો આપણે ગયા હતા વાડીએ. તો વાડીએથી જો હું ને વિપુલ કાકા બે ગયા હતા. તો હવે અમે ઘરે જઈએ અત્યારે. હમણાં તો એવું હતું કે ભાઈ થોડાક કામમાં, ખેતીના કામમાં છે ને, એટલા માટે તમને વ્લોગ નથી મળતા ડેઈલી. જોઈ લ્યો, આવા કામમાં છે મિત્રો. એટલે આજે રાતે આપણે જવાનું છે એક જગ્યાએ, સરપ્રાઈઝ રહેશે તમારી. અમે અત્યારે ત્યાં પહોંચી ગયા અને શું ભરી આવવાના છે જોજો. કોણ મહેમાન આપણી વાડીએ આવવાનું છે. દેવરાજને સડાવે. દેવરાજ ચડી ગયો, જોઈ ગયો. દેવરાજને અમે અત્યારે ભરવા આવ્યા. મિત્રો, જે આપણી સરપ્રાઈઝ હતી એ આ ઘોડો દેવરાજ આવી ગયો છે. આપણે અત્યારે આપણી વાડીએ ભરીએ એવા જોઈ લ્યો દેવરાજના. અને કાલકને ટાઈમ મળે એટલે દિવસના હરખો વિડીયો આવશે. અત્યારે તો હું રાતે તો એટલો હરખો ન આવે. દિવસના ફ્રી થઈ અને તમારા માટે ટાઈમ કાઢીને એક દિવસનો વિડીયો આવશે. જોજો મિત્રો દેવરાજનો. જોઈ લ્યો મિત્રો, દેવરાજ અત્યારે ફૂલ મસ્તીમાં છે. બહુ ધમપછાડા કરે છે દેવરાજ, કેમ કે અલગ બાંધ્યો ને એટલે એકલો છે એટલે વધારે તોફાન કરે છે. હવે આપણે દેવરાજને હમણાં છોડવાનું છે પાર્થ આવે એટલે. મિત્રો પાર્થ આવી ગયો અને હવે આપણે દેવરાજને પહેરાવે છે લગામ. એમ તો હાવ ગરીબ છે, શાંત છે. બહુ તોફાની નથી. તોફાની ત્યારે તોફાની, બાકી એમ શાંત ખીલે બધી રીતના. જોઈ લ્યો મિત્રો, આરામથી લગામ પહેરાવા દીધી. હવે આપણે એને લઈ જવાનો છે બહાર. પગ મોકરો કરાવીએ. એ બાને તમને બધાને બતાવવાનો હતો, એટલા માટે બતાવીએ હરખો ઘોડાના. તો પછાડી છોડી લીધી પાર્થે. લોક કાઢી ને પછી બહાર લઈ જઈએ. જોજો મિત્રો દેવરાજ શું કરે. ઘોડાને લઈ લીધો, કાઢી લીધો. પાણી પાઈ દો કે પાણી પાવું પાર્થ કે. તો પાણી ઘોડાને પાઈ દઈએ. જોઈ લે, લગામ હોતોય પાણી પી લઈ. તો એને પાણી પી લીધું. તો આપણે જવા દઈએ. જો આપણી ઘોડિયું. હવે આપણે દેવરાજને કાઢી લીધો બહાર. આવા દે દેવરાજને. જોઈ લ્યો મિત્રો, ઘોડો દેવરાજ. હા દેવરાજ, જવા દે. હવે આપણે ઘોડાને બહાર કાઢી લીધો અને જવા દઈએ આપણે
આપણે જ્યાં વિડીયો ઉતારીએ ત્યાં જ આપણા લોકેશન ઉપર, કેમ કે અહીંયા રસ્તા ઉપર વાહનવાળા નીકળતા હોય એટલે ખોટી કોઈ અણસરરૂપ ન થાય ને આપણે શાંત વાતાવરણમાં વયા જઈએ તો મજા આવે. જોઈ લ્યો દેવરાજને, કેમ કે આજ નવરા હોય, પુગાણું નથી, કામમાં હતા એટલા માટે. તો પણ મેં કીધું કંઈ વાંધો નહીં, બહાર કાઢીએ આપણે દેવરાજને, તમને બધાને બતાવીએ. તો પાર્થને જોઈ લ્યો, બે દેવરાજને બે. હે ઘોડો દેવરાજ કાઢો. દેવરાજ હા ઘડો. અને મિત્રો જોઈ લ્યો, અત્યારે આપણે ઘોડાને કઈ રીતના ઉભાડવો એ અત્યારે પાર શીખવાડે છે ઘોડાને. જો મિત્રો, કોઈ ઘોડું હોય હરખું એક જગ્યાએ હરખા પગ રાખીને ઉપતું જ ન હોય. ને જોઈ લ્યો આ રીતના પછી એને શીખવાડવાનું, હરખા પગ રાખીને ઉભાડવાનું, કઈ રીતના ઉભાડવું. જોઈ લ્યો મિત્રો. હવે જો ઘોડાને એટલો ડિફરન્ટ આવી ગયો. ફોલાઈને કામ લ્યો એટલે ઘોડાને પણ ખબર પડી જાય કે આપણે આ જ કરવાનું છે. તો ઘોડો કેવો શાંતિથી એક જગ્યાએ સ્થિર ઊભો. અને પાર્થભાઈ જો જાય છે લઈને ઘોડાને ટ્રોટમાં. આવી રીતના આ લઈને ટ્રોટ કહેવાય. અને હવે ઘોડો એને માથે બેસવા દેશે કે નહીં બેસવા દેશે એ આગળના વ્લોગમાં તમને જોવા મળશે, એટલે જોજો. અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણા ચેનલમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.